નમસ્કાર દર્શક મિત્રો, એસટી ન્યૂઝ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે રિદ્ધિ સોલંકી। તો ચલો નજર કરીએ આજના સમાચાર પર। જૂનાગઢ જિલ્લા ખાતે શ્રી સોરઠિયા વાણંદ જ્ઞાતિ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું। જૂનાગઢ શ્રી સોરઠિયા વાણંદ જ્ઞાતિ તેમજ જગન્નાથ યુવા સંગઠન દ્વારા સોરઠિયા વાણંદ જ્ઞાતિના તેજસ્વી તારલાઓને બિરાદવા માટે સરસ્વતી સન્માન સમારોહનો કાર્યક્રમ શહેરના ગાંધીગ્રામ ખાતે આવેલ IMA હોલમાં યોજવામાં આવ્યો। આ કાર્યક્રમમાં કુલ 126 છાત્રોને શિલ્ડ, સર્ટિફિકેટ તેમજ શૈક્ષણિક બાબતને લગતી કીટ અર્પણ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં રાજકીય મહાનુભાવો, સેવાકીય સંસ્થાના હોદ્દેદારો, જ્ઞાતિના આગેવાનો સહિતના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા, જેમાં દીપ પ્રાગટ્યમાં સોરઠિયા વાણંદ જ્ઞાતિના પ્રમુખ શ્રી બિપિનભાઈ ભટ્ટી, રાજેન્દ્ર ચુડાસમા, ધનસુખભાઈ ચુડાસમા, મનસુખભાઈ વાજા, નાગાભાઈ વાળા, આદ્યશક્તિબેન મજમુદાર, ડોક્ટર તારક ચુડાસમા, હિમાંશુ ચુડાસમા, ચંપકભાઈ જેઠવા, ભટ્ટ સાહેબ, ભદ્રેશભાઈ પરમાર, વિજયભાઈ ચુડાસમા સહિતના લોકો જોડાયા હતા। ઉપસ્થિત મહાનુભાવોનું ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં જૂનાગઢ શહેર તેમજ પરા વિસ્તારમાંથી સોરઠિયા વાણંદ જ્ઞાતિ બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પ્રેસ રિપોર્ટર પરેશ શર્મા સાથે એસડી ન્યૂઝ ગુજરાતી, જૂનાગઢ। આજ રોજ તારીખ 30/8/2025 રોજ સોરઠિયા વાણંદ જ્ઞાતિના તેજસ્વી તારલાઓને સન્માનિત કરવાનો એક ભવ્ય કાર્યક્રમ અત્રે ગાંધીગ્રામમાં IMA હોલ ખાતે રાખવામાં આવેલો હતો, જેમાં 126 વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામો મળ્યો, જેમાં શિલ્ડ, પછી ફૂલપેન, વોટર બોટલ જેવી 11 વસ્તુઓ આપવામાં આવેલી હતી અને આજે વાણંદ સોરઠિયા જ્ઞાતિના મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો બાળકોએ આ કાર્યક્રમમાં લાભ લીધો હતો અને સાથે આ કાર્યક્રમની અંદર એક ભવ્ય ભોજન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે। તો સર્વે જ્ઞાતિજનોએ આની અંદર ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે અને આ કાર્યક્રમ આવતા વર્ષે પણ જો ઉપરવાળાની ઈચ્છા હશે તો આયોજિત થશે એવી અમારી ભાવના છે। જય જગન્નાથ।